ને હા બોલ. તો તમે 500 રૂપિયા આપો તો તમારા લાખો રૂપિયા બચી જાય ને એવી એક સલાહ આપો. વાહ, આ તો રૂપિયા વાપરવાને બદલે બચાવવાની સલાહ. લે હાલ તારા 500 રૂપિયા. ના આપ સલાહ. આવી રીતે કોઈ પૈસા ના દે ને તો આપી ન દેવે, નહીંતર લોકો બૂચ મારી જશે અને તમારું બધું વેચાઈ જશે. રિહાવામાં હું આજ કઈ કામ નહીં કરું, રાંધીશ નહીં, બીજું તમારા લુગડા નહીં ધોઉં, હંજવારી નહીં વારું, પોતે નહીં કરું, પથારીઓ નહીં કરું અને લુગડા નહીં હંકેલું. અત્યારે તો હંકેલ નાખ્યું, એ તો પાછું ઘા કર્યું તો વિખાઈ ગયું. હજી તો ઘણું કરીશ રિહાવામાં. કાઈ વાંધો નહીં, બધું કરજે, પણ તાણે રાંધી તો દે. ઈ તો નહીં જ રાંધું, મારે મોબાઈલ લેવો છે. તું તો રિહાવાની છો. મોબાઈલ તો જોત છે જ. અરે બુદ્ધિની બારદાના મોબાઈલ આપણે બે માણસ વચ્ચે છે તો ખરો ને. તમે રોજ લઈને ગુડાઈ જાવ છો, પછી મારે હું ઈટનો ગડદો લઈને કાને મૂકવો. હું તો રિહાણી જ છું. તમે લોટ ક્યાંથી લાવ્યા છો? કેમ શું થયું? બધી રોટલી બળી ગઈ. આ તો હું હારી છું કે ગરમ ગરમ રોટલી બનાવીને ખવડાવું છું. બીજી કોક લાયા હોત ને તો ખબર પડે. હવે ઈ તો હું બીજી લાવું તો ખબર પડે. આખો દી હું નકરી મેચ જોયા રાખો, કઈ કામ ધંધો કરો. હું ધંધો જ કરું છું. આ આઈપીએલ માં મેં સટ્ટો લગાડ્યો, સટ્ટો. આ સટ્ટા રમવામાં પહેરવા ચડાઈ નહીં રહી તમારા. તું આઈપીએલ જોતો પેલા, તને શું ખબર પડે આઈપીએલ માં? એમ તો ખબર પડે છે હો. તો મને ઈ કે આ વખતે આઈપીએલ માં કઈ ટીમ જીતશે? એટલે એમાં કઈ પૂછવાનું હોય? એમાં આપણી ઇન્ડિયાની ટીમ જ જીતવાની હોય. ફુગ્ગો ફુગ્ગો ઉડી ગયો. તો વધારે મારી હારે ટણી કરી કે મારી હારે ઊંચા અવાજે બોલી કે આમ તેમ કર્યું ને તો હું આવડે ફુગા જેમ ઉડી જઈશ હો. મને સમજાણું નહીં, ફરીથી કરો તો. ઉડો આવે. ઉડો. મને આવડે ઉડતા પંખીની પાછળ રાખતા. બહુ આવ્યા ઉડવાવાળા. મેડમ, તમારા હિસાબે પતિ કેટલા પ્રકારના હોય છે? પ્રકાર કાંઈ નહીં, અમને જેવા ગમે ને એવા અમે કરી નાખી.